નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। 19 વર્ષના રિક્ષા ડ્રાઈવર અજય સાથે બનેલી એક અજીબ અને રહસ્યમય ઘટના। અમદાવાદ જેવા ધમધમતા શહેરમાં રાત્રે 12 વાગ્યા પછી પણ રસ્તાઓ સાવ શાંત નથી હોતા, પરંતુ તે રાત્રે વાતાવરણમાં કંઈક અલગ જ ભારેખમ શાંતિ હતી। અજય માત્ર 19 વર્ષનો એક સામાન્ય યુવાન હતો। પિતાના અવસાન પછી ઘરની આર્થિક જવાબદારી તેના માથે આવી ગઈ હતી, તેથી તે દિવસ રાત જોયા વગર કાળી મજૂરી કરતો અને રિક્ષા ચલાવતો હતો। તે રાત્રે પણ તે વધુ 2 પૈસા કમાવાની લાલચમાં મોડે સુધી રિક્ષા લઈને રસ્તા પર ફરતો હતો। ઘડિયાળમાં રાતના બરાબર 2 વાગ્યા હતા। અજય હવે થાક્યો હતો અને ઘર તરફ પાછા વળવાનું વિચારી રહ્યો હતો। અજયે કાલુપુર રેલવે સ્ટેશન રોડ પરથી પોતાની રિક્ષા પસાર કરી। રોડ સાવ સુમસામ હતો। અચાનક એક જૂના અને અવાવરૂ બંગલા પાસે એક વયોવૃદ્ધ દાદાએ રિક્ષા રોકવા હાથ લાંબો કર્યો। તે વૃદ્ધ માણસે સફેદ જબ્બો પહેર્યો હતો। તેમની દાઢી લાંબી અને સફેદ હતી અને તેમનો ચહેરો સાવ ફિક્કો હતો। અજયે રિક્ષા ઊભી રાખી। વૃદ્ધે બહુ જ ધીમા અને ઊંડા અવાજે પૂછ્યું, ભાઈ, મને સ્મશાન રોડ પર આવેલા જૂના હનુમાન મંદિર પાસે મૂકી જઈશ? અજયને મોડું થતું હતું અને સ્મશાનનું નામ સાંભળીને થોડો ફડફડાટ પણ થયો, પણ વૃદ્ધની લાચારી જોઈને તેનું દિલ પીગળી ગયું। તેણે હા પાડી। વૃદ્ધ પાછળની સીટ પર બેસી ગયા। અજયે રિક્ષા ચાલુ કરી અને સ્મશાન રોડ તરફ આગળ વધ્યો। રિક્ષા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ અજયને કંઈક વિચિત્ર અહેસાસ થવા લાગ્યો। ભર ઉનાળાની એ રાત્રે અચાનક હવામાં અસહ્ય ઠંડક પ્રસરી ગઈ। અજયના હાથ પગ ધ્રુજવા લાગ્યા। તેણે રિક્ષાના કાચમાંથી પાછળ જોવાનો પ્રયત્ન કર્યો। પાછળ બેઠેલા વૃદ્ધ સાવ સ્થિર હતા। તેમની આંખો બંધ હતી અને તેઓ કોઈ મંત્ર જેવું ગણગણી રહ્યા હતા। સૌથી અજીબ વાત એ હતી કે રિક્ષાના એન્જિનનો અવાજ બહુ મોટો હોવા છતાં અજયને એવું લાગતું હતું કે જાણે આખી દુનિયામાં સન્નાટો છવાઈ ગયો છે। આજુબાજુમાંથી પસાર થતી બીજી ગાડીઓ કે સ્ટ્રીટ લાઇટો પણ જાણે ધૂંધળી દેખાવા લાગી હતી। અજયના દિલના ધબકારા વધી ગયા હતા। તેને લાગ્યું કે તે કોઈક અલગ જ દુનિયામાં સરી પડ્યો છે। જ્યારે રિક્ષા બરાબર સ્મશાનની નજીક પહોંચી ત્યારે રિક્ષાનું ટાયર અચાનક પંચર થઈ ગયું અને રિક્ષા ઝટકા સાથે ઊભી રહી ગઈ। અજયે ગભરાઈને પાછળ જોયું અને કહ્યું, દાદા, ટાયર પંચર થઈ ગયું છે, તમારે અહીંયા જ। પણ અજયનું વાક્ય અધૂરું રહી ગયું। પાછળની સીટ સાવ ખાલી હતી। અજયના હોશ ઉડી ગયા। રિક્ષા ચાલુ રોડે ક્યાંય ઊભી રહી નહોતી, તો આ વૃદ્ધ માણસ ક્યાં ગયા? અજય રિક્ષામાંથી નીચે ઉતરી ગયો। આજુબાજુ દૂર દૂર સુધી કોઈ જ નહોતું, માત્ર સ્મશાનનો લોખંડનો દરવાજો પવનના લીધે અવાજ કરી રહ્યો હતો। અજય પરસેવે રેબઝેબ થઈ ગયો। તેનું આખું શરીર ધ્રુજતું હતું। તેને ગભરાતા ગભરાતા રિક્ષાની પાછળની સીટ પર નજર કરી। ત્યાં સીટ પર 100 રૂપિયાની એક જૂની ફાટેલી નોટ પડી હતી, જેમાંથી સ્મશાનની રાખ અને અગરબત્તીની તીવ્ર સુગંધ આવી રહી હતી। અજયને સમજતા વાર ન લાગી કે આ કોઈ સામાન્ય માણસ નહોતો। અજય એટલો ડરી ગયો કે તે રિક્ષા ત્યાં જ મૂકીને ભાગવા જતો હતો, પણ તેના પગ જકડાઈ ગયા હતા। તે રિક્ષાની અંદર જ બેસી રહ્યો અને આખી રાત હનુમાન ચાલીસાના પાઠ કરતો રહ્યો।
જેમ તેમ કરીને સવાર પડી. સૂરજના પહેલા કિરણની સાથે અજયના જીવમાં જીવ આવ્યો. સવારે ત્યાંથી પસાર થતા એક સ્થાનિક ચાવાળા ભાઈએ અજયને આ હાલતમાં જોયો. તેણે અજયને પાણી આપ્યું અને પૂછ્યું, બેટા, શું થયું? આખી રાત અહીં કેમ રહ્યો? અજયે ધ્રુજતા અવાજ રાત્રે બનેલી બધી ઘટના કહી સંભળાવી અને પેલી રાખવાળી 100 રૂપિયાની નોટ બતાવી. ચાવાળા ભાઈનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને સ્મશાન તરફ હાથ ચીંધતા કહ્યું, બેટા, તું નસીબદાર છે કે તું બચી ગયો. બરાબર 20 વર્ષ પહેલાં આ જ તારીખે એક વૃદ્ધ માણસ અડધી રાત્રે બીમાર હાલતમાં રિક્ષાની રાહ જોતા જોતા એ જ બંગલા પાસે દમ તોડી દીધો હતો. ત્યારથી દર વર્ષે આ રાત્રે તેમની આત્મા કોઈને કોઈ રિક્ષાવાળા પાસે લિફ્ટ માંગે છે. જે ડરીને ભાગે છે તે અકસ્માતનો ભોગ બને છે, પણ તે ઈમાનદારીથી તેમને બેસાડ્યા એટલે તારું સારું થયું. આ ઘટનાને 19 વર્ષના અજયની જિંદગી માટે બદલી નાખી. તેને સમજાયું કે આ દુનિયામાં એવી ઘણી શક્તિઓ છે જે આપણી સમજણની બહાર છે. અજયે એ 100 રૂપિયાની નોટ ક્યારેય વાપરી નહીં, પણ તેને ભગવાનના મંદિરમાં મૂકી દીધી. આ અજીબ ઘટના પછી અજયે રાત્રે મોડે સુધી રિક્ષા ચલાવવાનું બંધ કરી દીધું, પણ તેના મનમાં એ રહસ્યમય મુસાફરીની યાદ કાયમ માટે અંકિત થઈ ગઈ. થેન્ક યુ.